નમસ્કાર દર્શક મિત્રો, નવડીઓ સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ નો. હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી. પાલીતાણા તાલુકાના સગાપરા કૈલાસ ટેકરી ધામ પરમ પૂજ્ય સંત શિરોમણી વિજયગીરી બાપુની તપોભૂમિ એટલે કે કૈલાસ ટેકરી સગાપરા ધામ પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ મહારુદ્ર અભિષેક કરવામાં આવે છે, જેમાં જડેશ્વર મહાદેવ દાદાને તેમજ શ્રાવણ માસના સોમવારના થાળ પણ હોય છે. સર્વ હરિભક્તો બાપાના દર્શન કરીને પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે, જેમાં દર સોમવારના રોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, જેમાં હર હર મહાદેવ 12 માસિકની પૂનમના થાળ હોય છે. હરિભક્તો 200 થી 250 બાપાની પ્રસાદી લઈને ધન્યતા અનુભવે છે. આશ્રમના ગાદીપતિ મહંત શ્રી લાલગીરી બાપુ વિજયગીરી બાપુ ના લોકો દર્શન કરીને ધન્યતા પામતા હોય છે. હું છું બિરોશી ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી. આ બાપુ આપનું નામ શું છે? જિગ્નેશગીરી. તો બાબુ આ કેટલા વર્ષથી જૂની જગ્યા છે અને આનું મહત્વ શું છે? 45 વર્ષ પહેલાની જગ્યા છે. કૈલાસ ટેકરી સગાપરાની ધાર વિજયગીરી બાપુનો આશ્રમ ને વાર તહેવારો બધા ઉજવાય છે. શિષ્ય છે લાલગીરી બાપુ, અહીંના મહંત, એના શિષ્ય જિગ્નેશગીરી છો. પછી બાપુ દર સોમવારે ભાવિ ભક્તો કેટલા આવતા હોય છે? દર સોમવારે તો 200 થી 250 માણસો હોય છે. અને આપડે અહીંયા મહાદેવ જડેશ્વર મહાદેવનું મંદિર છે. અને દિવસની અંદર રોજના દિવસની અંદર 4 રુદ્રી થાય છે. અને 4 સોમવાર થાળ કરે છે. અને 250-300 માણસ જમવાનું હોય છે. બરાબર. અને હાલ બાપુ અત્યારે બાપુ કોણ ગાદીપતિ છે? લાલગીરી બાપુ છે. લાલગીરી બાપુ. નામ શું છે ભાઈ? વલ્લભભાઈ. હા, તો વલ્લભભાઈ, અહીંયા કેટલા આપણા સેવા ભાવિકો અને કેટલા લોકો સેવા કરે છે? સેવક ભાવ બધા ઘણા છે અહીંયા. અને હું અહીંથી લગભગ અહીંયા 25-30 વર્ષથી હું ત્યાં સેવામાં છું. અને બાપુની સાનિધ્યમાં, બાપુની તપસ્થલીમાં વિજયગીરી બાપુની, કેમ કે બાપુ યાદ હતા ત્યારે પણ હું એના દર્શન કરવા આવતો. અને અવારનવાર હું પણ અહીંયા આવું છું. અમારી સાથે ઘણા સેવક ગણો છે. ઘણા ગામ છે, લગભગ 25-30 ગામ છે. એના સેવકો બધા અહીંયા સેવા આપી રહ્યા છે. અને દર પૂનમે બાપુનો અહીંયા થાળ થાય છે. દર પૂનમે થાળ ધરે અને 300 થી 250 માણસોનું રસોડું હોય છે. બધા પ્રસાદ લેવા આવે છે. અને આવી રીતે બધા સેવાની પ્રવૃત્તિ આપી રહ્યા છે. સરસ. અને અહીંયા બાપુએ એક ગૌશાળા પણ બનાવી છે. તો અંદાજે ગૌશાળામાં ગાવું કેટલી છે? અત્યારે ગૌશાળા લગભગ 2 વર્ષથી ધીરે ધીરે બની છે, ધીરે ધીરે. અને ગૌશાળામાં અત્યારે 15 થી 17 ગાવું છે. વિજય વિશ્વનાથ ગૌશાળા એવું નામ બાપુએ આપ્યું છે, મહંત શ્રી લાલગીરી બાપુએ. તો અમે પણ એ ગૌશાળાની અંદર સેવા ભજવી રહ્યા છીએ. અમારે મઢડા, ઢંડોળા, માલપરા બધા આજુબાજુના ગામ છે, બધા છે. એનું બધા છોકરા બધા સુરતમાં છે, તો સુરતમાં પણ ધૂન ચલાવે છે બાપુના નામની. અને અહીંયા પણ બાપુને ધૂનમાં બધા સહયોગ